મનમાં જ્યારે ઘણું બધું હોય અને જીભ પર એક પણ શબ્દ ના આવે ત્યારે કદાચ કવિતાઓ લખાતી હશે. 89.6 FM રેડિયો રાજકોટ સાંભળી રહ્યા છો તમે અને હું છું પૂર્વી તમારી સાથે. કવિતા આમ જોઈએ તો આપણને એમ થાય કે કોઈકની વિચારોની જે કલાકૃતિ હશે, કોઈકના વિચારોથી ચિત્ર દોરતા જેને આવડતું હોય એ કવિ. અને મને લાગે છે કે ભગવાન આ પૃથ્વી પર જન્મ આપે ને એ બહુ મોટી દયાની વાત છે. ઘણા બધા પુણ્ય હોય તો આપણને આ પૃથ્વી પર જન્મ મળે, પણ એના પછી ભગવાને જન્મ આપ્યા પછી થોડુંક વધારે હર્યું ભર્યું આપવાનું મન થતું હશે ને ત્યારે એવી કળા આપે કે જેનાથી આપણે કોઈકની લાગણીઓને આપણા શબ્દોમાં વર્ણવી શકીએ. અને એવી કલા જેને મળી છે અને જેમના દ્વારા પછી અમુક અદ્વિતીય રચનાઓ બનાવી, એ બે લોકોને સત્કારવાનો દિવસ એટલે વર્લ્ડ પોએટ્રી ડે. એના વિષય પર ખૂબ સરસ આયોજન છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં થઈ રહ્યું છે. તમને ખબર હશે, તમને ના ખબર હોય તો આજથી ખબર પડશે. એ આયોજન શું છે, કોણ કરી રહ્યું છે, કયા વિચારથી કરી રહ્યું છે અને આ વર્ષે એ આયોજન ક્યાં થવાનું છે, એ બધા વિષયો પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કોણ છે મારી સાથે? આમ તો તમે ઓળખો જ છો, આપણે ઓનર ઘણી બધી વાર એ વ્યક્તિ સાથે મળેલા છીએ. મીનુ જસદણવાળા કેટલું બધું કામ કરે છે. એક શિક્ષક સાથે સાથે સમાજ સુધારક, જરૂરિયાતમંદ લોકોનું જે ધ્યાન રાખી જાણું. અને તમને એક બહુ સાચી વાત કહું કે જે લોકો આટલું બધું ક્રિએટિવ કામ કરી શકતા હોય ને એના મનમાં ક્યાંક ને ક્યાંક અંદર ખાને કોઈ કવિતા કે કવિ કાયમ જીવતો રહેતો હોય છે. અને બસ એમના તો કદાચ ક્યાંક DNA માં કોઈ કવિ વસેલા છે. એના વિષય પર પણ વાત કરીશું આપણે. ત્યારે મીનુસ મહેફિલ ની સીઝન 8 છે. વર્લ્ડ પોએટ્રી ડે પર એવરી યર એક એવી સાંજ કે જેમાં કવિની વાત થાય, કવિતાઓની વાત થાય. નાના નાના વિદ્યાર્થીઓને જે પોતાની પાંખો ખોલી રહ્યા છે એમને પ્લેટફોર્મ મળે. આ બધી જ વાતો પર મારી સાથે વાત કરવા માટે મીનુ જસદણવાળા જોડાયા છે. સૌપ્રથમ તો સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયોમાં, કે તમે તમારો કિંમતી સમય આપી અને મારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ રેડિયો રાજકોટ 89.6 અને તમને કે અમને સરસ સ્ટુડિયોમાં આજે મુલાકાત બદલ તમે ઇન્વિટેશન આપ્યું. અને એમની સાથે છે ડોક્ટર વિશાલ વારિયા, જેઓ બેઉ સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સરસ આયોજન, એક સાંજ જે કવિતાઓને નામ આપણે કઈ આપી શકીએ એવું સરસ આયોજન થઈ રહ્યું છે. ત્યારે ડોક્ટર વિશાલ, હું તમને જ પૂછીશ કે આ સમગ્ર આયોજન શું છે, મીનુસ મહેફિલ એ આખું કાર્યક્રમ શું છે, એના વિશે શું કહેશો? જરૂરથી અર્જે પૂર્વી. પ્રથમ તો ધન્યવાદ રેડિયો રાજકોટ 89.6 FM, આપે અમને અહીંયા ચાન્સ આપ્યો છે આ વિશે અમને માહિતી આપવા માટે. યુનેસ્કોએ 1999માં વર્લ્ડ પોએટ્રી ડેની જાહેરાત કરી છે કે જેમાં આપણે વિવિધ પોએટ્સ જે થઈ ગયા છે, જે એ દિવસે આપણે તેમને યાદ કરીએ, તેમની કૃતિઓને યાદ કરીએ અને તેમના વિશે આપણે સ્મરણ કરીએ અને એ માને આ ક્રિએટિવિટી, આ સર્જનશીલતા જે છે એ કન્ટિન્યુ થાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણા લોકલાડીલા એવા મીનુ સર જે છે, મીનુ જસદણવાલા સર, એ છેલ્લા 8 વર્ષથી મીનુઝ મહેફિલ ઓર્ગેનાઇઝ કરે છે. અને મીનુઝ મહેફિલની અંદર એ વિદ્યાર્થીઓને સ્વરચિત પોએટ્રી વિશે ઉલ્લેખ કરવા માગે છે અને દરેક વિદ્યાર્થીને એક અવસર આપવા માંગે છે કે પોતાની સ્વરચિત પોએટ્રી જે છે, કવિતા જે છે, એ મંચ ઉપર આવીને બતાવે, વાત કરે. આ તકે જુદી જુદી જગ્યાએ મીનુઝ મહેફિલ થતી હોય છે. લાસ્ટ યર એક શાળામાં થઈ હતી, આ વખતે સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થવા જઈ રહી છે. અને ત્યાં આ વિદ્યાર્થીઓ જે પોતે સ્વરચિત કવિતાઓ રજૂ કરવાના છે એને એક સારો મંચ મળી રહે, એને એક સારું ઓડિયન્સ મળી રહે અને એની સર્જનશીલતાને વધારે એક વેગ મળે, એ હેતુથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. મીનુ સર, કેવું કે છેલ્લા 8 વર્ષથી તમે આ મીનુસ મહેફિલ કરી રહ્યા છો, તો એનું પહેલા વર્ષે જ્યારે શરૂઆત થઈ ત્યારનો વિચાર ક્યાંથી આવેલો અને પછીથી આ 8 વર્ષના અનુભવો કેવા રહ્યા? ઓકે, પહેલાં તો હું એલટાઈ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડૉક્ટર વિશાલ વારિયા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે, એનો આ તકે આભાર માનીશ. સાથે શ્રીકાંત તન્ના કે જે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુલ સ્કૂલના ડિરેક્ટર છે, એનો પણ આ તકે આભાર માનીશ. અને તમે સરસ પ્રશ્ન પૂછ્યો કે આ કઈ રીતના શરૂઆત થઈ. તો 2016માં મને એવું લાગતું હતું કે વિદ્યાર્થીઓ માટે એવું કયું પ્લેટફોર્મ કે જ્યાં પોતે કાવ્ય પાઠ કરી શકે. કદાચ વિશાલ વારિયા કે હું કે બીજા શિક્ષકો ને તો દર બીજા ત્રીજા દિવસે ક્યાંક બોલવાનો મોકો મળતો હોય છે, પણ વિદ્યાર્થીના જીવનમાં, વિદ્યાર્થીની કારકિર્દીમાં
આ વસ્તુ શક્ય નથી થતી. જો એને યોગ્ય મંચ આપવામાં આવે તો વિદ્યાર્થીને કોન્ફિડન્સ લેવલ વધે, એની પોએટિક સેન્સિબિલિટી છે એ શાર્પન થાય અને પોતે નેતૃત્વના ગુણ પણ કેળવી શકે. તો આવા હેતુસર કોઈ પ્રોગ્રામ થતો હતો તો મારા ધ્યાનમાં આવો કોઈ પ્રોગ્રામ હતો નહીં. તો મને થયું કે આપણે જ આ કાર્યક્રમની શરૂઆત કરી દેવી જોઈએ અને કાર્યક્રમનું નામ શું રાખવું. તો મેં વિચાર્યું કે મારું નામ મીનુ છે તો મીનુઝ મહેફિલ જ કરી નાખે, કારણ કે મહેફિલ શબ્દ છે એ કાવ્ય પાઠ સાથે જોડાયેલો છે. તો મીનુઝ મહેફિલ, મીનુ દ્વારા કરવામાં આવતો કાર્યક્રમ, એનું મીનુઝ મહેફિલ નામ રાખી દીધું. ત્યારે કોઈ એવો હેતુ નહોતો કે સિઝન 8 સુધી અમે પહોંચી શકશું. વચ્ચેના 1-2 વર્ષ કોરોનાના હિસાબે અમારે થોડો સંઘર્ષ રહ્યો કે કાર્યક્રમ અમે યોજી નહોતા શક્યા. તો આ રીતના 2016માં અમારી આ મહેફિલની શરૂઆત થઈ અને વિશાલ સરે કીધું એ રીતના દર 21મી માર્ચે અમે અલગ અલગ સંસ્થાને અમારી સાથે જોડી અને વિદ્યાર્થીઓને તાલીમ આપી અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમે એક પ્રયાસ કરીએ છીએ. પાર્ટિસિપેશન કયા વિદ્યાર્થીઓ કરી શકશે હા. આ સમુદાય કાર્યક્રમમાં? હું મારા પોતાના કોચિંગ ક્લાસીસ ચલાવું છું અને ઇંગ્લિશ લેંગ્વેજ અને લિટરેચર ત્યાં અમે ભણાવીએ છીએ. બીજા સબ્જેક્ટ્સ પણ સ્કૂલને ભણાવીએ છીએ. તો લગભગ આ વખતે 25-27 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે, અલગ અલગ સ્કૂલ કોલેજીસના સ્ટુડન્ટ્સ, કે એ લોકોમાં પોએટિક સેન્સિબિલિટી ડેવલપ થાય, પોએટ્રી વાંચે, રીડરશિપ ઇમ્પ્રૂવ થાય. આ હેતુસર એ લોકોને અમે કીધું કે તમે તમારી જાતે પહેલાં પોએમ્સ ફાઇન્ડ કરો. જે લોકો પોએમ્સ ગોતીને આવ્યા હતા એને અમે ચોઇસને નેરો ડાઉન કરીને એક પોએમ અમે એને પ્રિપેર કરાવી. જે વિદ્યાર્થી પોએમ નહોતા ગોતી શક્યા એને અમે અસિસ્ટ કરીને પોએમ્સ ગોતાવડાવી. પ્લસ એ પણ જોયું કે એની એજ સુટેબિલિટી પોએમની છે કે નહીં. આજે તમે મેચ્યોર છો તો તમને તમારી મેચ્યોરિટી લેવલની પોએમ આપવી જોઈએ. વિશાલ સર છે તમારાથી થોડા સિનિયર છે તો એને ઈ મેચ્યોરિટીની પોએમ આપવી જોઈએ. તો વિદ્યાર્થીની એજને ધ્યાનમાં રાખી, એની મેચ્યોરિટીને ધ્યાનમાં રાખી અને પોએમ્સ અને લેટર્સ એ લોકોને આપવામાં આવ્યા. જાન્યુઆરી મહિનાથી એની ટ્રેનિંગ ચાલુ થઈ. એકવાર વીકમાં અલગ અલગ ગ્રુપને બોલાવ્યા, કારણ કે એક સામટા 25 જણાની ટ્રેનિંગ કરવી મુશ્કેલ છે, એટલે 7-8-10 જણાના ગ્રુપમાં અમે બોલાવીએ અને વીકલી આના પ્રેક્ટિસ સેશન્સ થાય. પ્રેક્ટિસ સેશન્સ થયા પછી એવો વિદ્યાર્થીમાં થોડો ઘણો ચેન્જ આવ્યો કે એ લોકો 8-10 જણાની હવે વચ્ચે બોલી શકશે. પ્લસ એ લોકોને મેન્ટલી એ રીતના તૈયાર કર્યા કે આ તમારી સ્કૂલ કે કોલેજ કે ઇન્સ્ટિટ્યુશન લેવલનો પ્રોગ્રામ નથી. આ પ્રોગ્રામમાં તો બધા જ સ્ટ્રેન્જર્સ, જે વ્યક્તિઓને તમે નહીં જાણતા હોય એ તમારી સામે ઓડિયન્સમાં બેઠા હશે. તો એ લોકોની સામે તમારે પ્રેશરને કેવી રીતના હેન્ડલ કરશો, તમે સંચાલન કેમ કરશો, તમે નાના મોટા ટેકનિકલ પ્રોબ્લેમ્સને ઓવરકમ કેમ કરશો, આ બધી વસ્તુની તૈયારી એ લોકોને કરાવી. એટલે અમે બહુ હોપફુલ છે કે આ પ્રયાસ છે અમારો કન્ટિન્યુ રહેશે અને અમે અમારી જાતને ક્રિએટિવ માઇનોરિટી અને માઇનોરિટી ગ્રુપ તરીકે જ ફીલ કરીએ છીએ. કારણ કે આ જે આર્ટ છે એ માસ માટે નથી, એ કોઈ સિલેક્ટેડ ગ્રુપ માટે છે કે જે લોકોને લિટરેચરમાં આગળ વધવું છે, જે લોકોને વક્તૃત્વ કળા ઇમ્પ્રૂવ કરવી છે, જે લોકોને કોઈ સિમ્પલ વાતને સારી કાવ્યાત્મક રીતના મઠારીને રજૂ કરવી છે, એવા વ્યક્તિઓ માટેની આ મહેફિલ છે. અમુક કળાઓ એવી હોય કે જે હસ્તગત હોય, કે જેને તમે શીખવાડી ના શકાય, કે જે તો કંઈક વધારે ભગવાનની કૃપા હોય તો આપણને આપ મળી હોય એમ. એવી જ એક કલા, એટલે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે વિચારો ઘણા બધા આવે પણ લખી ના શકાય. એવી જ રીતે કવિતાઓ છે તો એને શીખવાડવી કેવી રીતે પોસિબલ છે? એટલે આ ક્વેશ્ચન મને નહીં પણ જગતના તમામ કવિઓને આ પ્રશ્ન કોઈકે પૂછ્યો હશે. તો ઘણા એવું કહે છે કે કવિ જન્મે છે, તો ઘણા એવું કહે છે કે કવિ બને છે. કાવ્યાત્મકતા સાથે જન્મવું જુદી વસ્તુ છે અને કાવ્યાત્મકતા અલોંગ ધ વે પ્રાપ્ત કરવી જુદી વસ્તુ છે. પણ એન્ડ્રુ મોશનને કોઈએ પૂછ્યું હતું કે કેવી રીતના પોએટિક એક્સપ્રેશન ઇમ્પ્રૂવ કરવું, તો એણે એવું કીધું કે જાડી કવિતાની એન્થોલોજી લઈને બેસવું વિદ્યાર્થીએ, પોએમ્સ વાંચતા રહેવી, અને જ્યારે તમારો સ્પિરિટ કોઈ એક કવિની કવિતા સાથે કનેક્ટ થાય અને એ કવિને તમે વધારે એક્સપ્લોર કરો, એના વધારે કાવ્યોને તમે, એના લખાણને તમે વાંચો અને એની સાથે તમારું ફાઇન ટ્યુનિંગ થાય, તો ત્યારે ક્યાંક તમારામાં પોએટિક સ્પિરિટ જન્મે છે અને એને કહેવાય કે એ મોમેન્ટ ક્લિક થાય છે તમારા જીવનમાં અને પછી પોએમનો પ્રવેશ થાય છે. અને હું સ્પષ્ટ માનું છું કે
કવિએ અથવા પોએટ્રી લવરે ખૂબ પોએમ્સ વાંચવી જોઈએ. અને સારી પોએમ્સ, સારા લખાણ જ્યાં સુધી તમે નહીં વાંચો અને તમે કવિતા લખવાની કોશિશ કરશો તો તમે ખૂબ જ ડેન્જરસ રસ્તા ઉપર છો, કારણ કે તમારી મેચ્યોરિટી દેખાશે જ નહીં. અને અત્યારના ઉગતા કવિઓને વગર વાંચે સારા કવિ થવું છે તો આ કોઈ ઓવરનાઇટ પ્રોસેસ નથી. ઇટ ઇઝ અ વેરી લોંગ પ્રોસેસ. ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ, ટાઈમ ડિવોટિંગ કમિટમેન્ટ છે. અને આ બહુ લાંબો સમયનું કમિટમેન્ટ છે. એટલે કોલેજમાં પણ અમે જ્યારે પોએટ્રી ભણાવતા હોઈએ ત્યારે કહીએ કે ખૂબ વાંચો અને પછી તમે પોએમ લખવાની શરૂઆત કરો. આજે કાર્યક્રમ છે એમાં અલગ અલગ લિટરેચરમાંથી આજે કાર્યક્રમ છે સર, એમાં અલગ અલગ લિટરેચરનું જે કાવ્યો છે એનું પઠન થવાનું છે, તો એ કયા કયા લિટરેચર પર વાતો થવાની છે, કયા કયા કવિઓને પ્રેઝન્ટ કરવાના છે? ઓકે, યસ, સરસ ક્વેશ્ચન છે તમારો. અમે છે ને બેરિયર્સ કોઈ નથી રાખ્યા કે ઇન્ડિયાના પણ પોએટ્સ હોય, ઇન્ડિયાની બહારના પણ પોએટ્સ હોય. કોઈ કવિ 21મી સદીનો હોય તો કોઈ કવિની કવિતા 17મી સદીનો હોય એની પણ અમે લીધી હોય. ફોર એક્ઝામ્પલ, અમારી એક વિદ્યાર્થી છે તો એ જ્હોન કીટ્સનો પત્ર વાંચવાની છે, તો બીજી વિદ્યાર્થી છે તો એ હાલના અત્યારના મહાન લેખક રસ્કિન બોન્ડ, તો એની એ કવિતા વિદ્યાર્થી વાંચવાના છે. તો કોઈ જોગ્રાફિકલ બેરિયર્સ નથી રાખ્યા, કોઈ સમયના સીમાડાઓ નથી રાખ્યા કે આ બધી ટાઈમલેસ વસ્તુ છે. અને ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતી ત્રણેય ભાષાઓમાં અમે તો એમાં રાહત ઇન્દોરી પણ હોઈ શકે, એમાં જ્હોન કીટ્સ પણ હોઈ શકે, અને એમાં રસ્કિન બોન્ડ પણ હોઈ શકે, અને એમાં સેલ્ફ કમ્પોઝ પોએમ પણ હોઈ શકે. તો આ રીતનું અમે બહુ ડાયવર્સ મટીરિયલ છે એને અમે ટચ કરવાની કોશિશ હર હંમેશ કરીએ છીએ, અને સમયને કોઈ નેરો ડાઉન કરવામાં નથી આવેલો. જો રાજકોટીયને કોઈ આ મિનુઝ મહેફિલમાં પાર્ટિસિપેટ થવું હોય, જોવા આવવું હોય, સાંભળવા આવવું હોય કે આ સાંજનું સાક્ષી બનવાનું હોય તો એ આવી શકશે કે કેવી રીતે, એનું પોસિબિલિટીઝ શું છે? ચોક્કસ આવી શકશે, પણ અમે એને બોલવા માટેની તક નહીં આપી શકીએ, કારણ કે આ લાંબી ટ્રેનિંગનો અંત ઓલરેડી આવી ચૂકેલો છે. એટલે અમારી સાથે જોડાઈ ઓડિયન્સ તરીકે અમારી સાથે નંબર્સ એના પોતાના એક્સચેન્જ કરે, અને આવા ભવિષ્યમાં અમારો કોઈ કાર્યક્રમ થતા હોય તો ત્યાં અમે એ લોકોને બોલવાની તક આપી શકીએ. ચોક્કસ. તમારા ગમતા કવિ વિશે કઈ વાત થઈ શકે? હા, હું એક તમને સરસ કવિતા સંભળાવવા ઈચ્છીશ, જે કવિ શ્રી ખલીલ ધનતેજવીની છે. ઓસરીના દીવા પર આપને ખુમારી છે, મેં વાવાઝોડાની આરતી ઉતારી છે. સાવ ખાલી હાથે પણ આલી શાન જીવ્યો છું, સાવ ખાલી હાથે પણ આલી શાન જીવ્યો છું. મેં સતત ગઝલ માફક જિંદગી મઠારી છે. શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે, દિલ કહે છે બુદ્ધિ તો બેશરમ ભિખારી છે. જંગલનો સન્નાટો ક્યાં મને ગણાવે તું. કેટલી સરસ લાઈન છે કે જંગલના સન્નાટા ક્યાં મને ગણાવે તું. મેં નગરના કર્ફ્યુમાં જિંદગી ગુજારી છે. એ ગુલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે, જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે. કવિ ખલીલ ધનતેજવી. સર, તમારા પર આવીશ કે કોઈ એક વ્યક્તિના જીવનમાં, સામાન્ય માણસના જીવનમાં કવિતા શું કામ કરે? કવિતા જે છે એ પ્રમોટ્સ ક્રિએટિવ આસ્પેક્ટ ઇન અ પર્સન. સર્જનશીલતાનું એક શું કે સિંચન કરે છે, અને એનો એક પ્રભાવ છે એની અંદર. આજે કોઈ પણ વ્યક્તિ સૌથી સર્જનશીલતા ક્યાંથી આવશે? સૌથી પહેલા તો એને ઓબ્ઝર્વેશન જોશે, ઓકે, એનું ગ્રાસ્પિંગ પાવર જોશે, એને કર્ણપ્રિયતા જોશે, એટલે એ સાંભળશે, એ જોશે, એ સમજશે, ત્યાર પછી એ ક્રિએટ કરી શકશે. જેમ સરે આપને કીધું કે ભાઈ ઇટ્સ અ લોંગ પ્રોસેસ. આજે એને એટલું વાંચન કર્યું હશે, એના ઝહનમાં બધી વસ્તુ ઉતરશે, એ સમજતું થશે. તો કોઈ પણ વ્યક્તિ આજે આટલું ખાલી રિફર પણ કરે છે, કદાચ પોએટ્રી સર્જન નથી કરતા પણ રિફર પણ કરે છે, તો એની જે સમજણ શક્તિ છે ને એ ખૂબ જ વિકાસ પામશે, અને એનાથી પણ ક્યાંક એનું સર્જન થતું જ હશે. એટલે આ તકે અમે એ પણ મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ તમે એઝ અ વિદ્યાર્થી અવસ્થામાં છો, અથવા તમે કદાચ નોકરિયાત પણ છો, અથવા વયસ્ક પણ છો, પણ જો તમારી પાસે થોડી ઘણી પણ આવી સર્જનશીલતા હોય તો ક્યાંક એને પેન ડાઉન કરો, ક્યાંક તમે નોટ ડાઉન કરો તમે, અને ક્યાંક તમે એને શબ્દ આપો. તમે તમારા વિચારોને, તમે તમારી સમજણને જો તમે એને શબ્દ આપી શકો તો વધારે સારું. એટલે આ જ હેતુથી જે છે આખું એક મ્યુઝિક મહેફિલનું ઓર્ગેનાઇઝ થઈ છે. અને આ તકે માય સેલ્ફ
ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર એસોસિએશન ઓફ ઇન્ડિયા આની સાથે જોડાયેલું છે અને અમે રાજકોટ સેન્ટ્રલ ક્લબ જે છે એમાં હું ડૉક્ટર વિશાલ વારિયા કન્વીનર છું, સાહેબ વિનુ સર જે છે એ પ્રેસિડેન્ટ છે અને અમે સાથે મળીને આ વિનુઝ મહેફિલને વધારે એક પ્લેટફોર્મ આપી શકીએ, વધારે વિદ્યાર્થીઓને લાભાન્વિત કરી શકીએ, વધારે ઓડિયન્સને લાભાન્વિત કરી શકીએ એ હેતુથી આ ઓર્ગેનાઇઝ કરે છે. અને અમારું આ જે ક્લબ જે છે એનું એક સંયુક્ત બીજું ઉપક્રમ પણ છે કે જે ઇન્ડિયા રીડ્સ મુવમેન્ટ છે, ઓકે, જે અમારું ક્લબ ચલાવી રહ્યું છે ઇંગ્લિશ લેંગ્વેજ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું જે ક્લબ છે કે જેમાં અમે વિદ્યાર્થીઓને વાંચન માટે અત્યારની વર્ચ્યુઅલ રિયાલિટીની વર્લ્ડમાં અથવા સોશિયલ મીડિયાના વર્લ્ડમાં વાંચન છે પણ કેવું છે, સંક્ષિપ્ત છે, મેસેજ વાંચશે, ટેક્સ્ટ વાંચશે, પણ જે ગહન વાંચવાનું જે છે, કદાચ ઓનલાઈન તમે બુક રીડ કરો છો અને તમે પેપર બેઝ બુક રીડ કરો છો એના પણ ઘણા ઇમ્પ્રેશન્સ હોય છે. તમે પેપર બેઝ બુક રીડ કરો છો તો તમારી જે રીડ બિટવીન ધ લાઇન્સની જે કોન્સેપ્ટ આવે છે તો એ આજે પેપર બેઝ બુક વાંચશો તો જ તમને ખબર પડશે. તો ઇન્ડિયા રીડ્સ મુવમેન્ટ અંતર્ગત અમે વિદ્યાર્થીઓને ફરી પાછા આ દુનિયામાં, વાંચનની દુનિયામાં અમે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સાહેબ જે છે એ વિદ્યાર્થીઓને વાંચન દ્વારા અને આ બાબતે ફરી પાછું પોએટની દુનિયામાં અથવા પોએટ્રીની દુનિયામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહુ સાચી વાત કરી સર કે અત્યારના જમાનામાં રીલ્સ જોતા જોતા આંખો દુખે અને પછી આંખ વિચાઈ જાય. એના કરતાં તો જે રોમાંચ છે કે બુક વાંચતા વાંચતા એ બુકને છાતીએ લગાડીને સૂઈ જઈએ એની મજા છે એ કંઈક અલગ છે. સર તમે ખૂબ સરસ વાત કરી કે કવિ છે એ કે જન્મે અને કવિ બને. ત્યારે અત્યારે તો એઆઈ નો જમાનો છે કે આપણે બધા જ કહીએ કે એઆઈ આવ્યું પછીથી તો બહુ બધું બહુ એક સેકન્ડમાં મળી જાય છે કે કોઈ પણ રિપોર્ટ્સ હોય કે કોઈ પણ કવિતા હોય તમે થોડાક એના ઇન્ક્લુડિંગ વર્ડ્સ કહી દો, સજેશન્સ આપી દો કે આ વર્ડ્સ આમાં હોવા જોઈએ અને બહુ સરસ કવિતા બની જાય. ત્યારે આજે કવિ બનવાની પ્રોસેસ જે કહ્યું કે બહુ વાંચન જોઈએ, ત્યારે અત્યારના જે ન્યૂ કમર્સ છે કે જે લખે છે, થોડું થોડું લખતા શીખ્યા છે, આ સાહિત્યની દુનિયામાં પાપા પગલી કરી રહ્યા છે, એ લોકોને શું સંદેશો આપવા માંગશો? એવી કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે? એઆઈ જે શબ્દ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ ક્રિએટિવ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ તો ક્રિએટિવિટીની વાત કરીએ છીએ આપણે. તો આ બાબતે આનું કોઈ કમ્પેરિઝન નથી. જે સમય એઆઈને લાગે છે કોઈ પણ બાબતને શીખવા માટે એ જ સમય એક વ્યક્તિને લાગશે એ જ બાબતને શીખવા માટે. કદાચ એ ટેકનોલોજી છે એટલે મે બી કદાચ એ એક વ્યક્તિ પાસેથી નથી શીખતું, મલ્ટિપલ સોર્સિસમાંથી એ ગ્રહણ કરે છે એટલે કદાચ એની ઝડપ વધારે છે. અને વ્યક્તિ તરીકે આપણે ક્યારેક કોઈ એક સમયે એક વ્યક્તિ પાસેથી શીખતા હોય છે એટલે આપણે કદાચ થોડુંક ઓછું હોય છે. પણ ક્રિએટિવિટી હેઝ નો લિમિટ્સ. આજે ઇવન એઆઈ પાસેથી પણ જો તમારે કામ લેવું હશે ને તો તમારે ખરેખર એને ક્રિએટિવ શબ્દો પહેલા આપવા પડશે તો તમને એ સામે કંઈક રિઝલ્ટ આપશે. તો એ ક્રિએટિવ શબ્દો તમારા મનમાં જાગવા જોઈએ અને એ જાગૃત કરવા માટે તમારું પોતાનું વાંચન હોય. એક છે ને શબ્દકોશ જેને આપણે કહે છે, વોકેબ્યુલરી જેને કહે છે. જો તમે વાંચન કરશો તો વોકેબ્યુલરીનો વિકાસ થશે. વોકેબ્યુલરીનો વિકાસ થશે તો તમે તમારા વિચારોને વાચા આપી શકશો અને તો જ તમે કંઈક સર્જન કરી શકશો. અને સર્જનશીલતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કોઈ જ કમ્પેરિઝન નથી. જે સર્જન કરે છે એને કોઈ ટેકનોલોજીની જરૂરિયાત નથી. ટેકનોલોજી એક અસિસ્ટ પ્રોવાઈડ કરે છે કે ભાઈ એને એક સ્ટેપથી બીજા સ્ટેપ સુધી લઈ જવું છે તો કેમ લઈ જવાય. કદાચ એને એમ ઈચ્છા છે કે મારી આ પોએટ્રી છે ને હું કયો રાગ આપું તો કદાચ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પણ પોએટ્રીની રચના કેમ કરવી એના માટે એને એ પણ કામ નહીં આવે. એ એના અનુભવ છે, એનું ગ્રહણ શક્તિ જે છે, એની વાંચન શક્તિ છે, એની વિચાર શક્તિ છે, એના ઉપરથી જ એના અંતરાત્માથી બહાર નીકળેલી એની વેદના છે, સંવેદના છે, શબ્દો છે, એ એની પોએટ્રી છે. આજે આખું મેં કહ્યું ને કે નવા લોકો જે લખી રહ્યા છે, નવા લોકો એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે શરૂઆત છે પછી આખી પ્રોસેસ થાય કે તમે કવિ બનો, જે થોડું વિચાર તમે કહ્યું કે એક સ્પિરિટ થાય કે હા અહીંયા મને ગમે છે, આ મારી લાઈન છે એવું ખબર પડે, પછીથી આખી પ્રોસેસ બને કે કવિ બનવા સુધીની સફરમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તમે જ્યારે કહો છો કે તાલીમ આપવામાં આવે છે સેશન્સમાં, એટલે વિદ્યાર્થીને સૌથી પહેલો સંદેશ એ કે ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી અને હિન્દીનો જે પીરિયડ હોય, જે લેક્ચર હોય સ્કૂલમાં અને કોલેજમાં, એ સિરિયસલી સાંભળવો પોતે, જે ત્યાં ફિઝિકલ અને મેન્ટલ પ્રેઝન્સ આપીને. મોટાભાગની સ્કૂલમાં એવું થાય છે કે લેંગ્વેજ લિટરેચર ક્લાસને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં નથી આવતું. તો સૌથી પહેલી વસ્તુ કે એ સિલેબસમાં જે છે એ સરસ રીતના વાંચો. બીજો તબક્કો એ છે કે કોઈક એક કવિની રચના કે કોઈ એક લેખકની રચના સિલેબસમાં ગમે તો એ નહીં લેખકની બીજી રચનાઓ પણ સિલેબસ બહાર જઈને વાંચવી. આ બીજો તબક્કો છે.
અને ત્રીજો તબક્કો એ છે કે કોઈ તમને ડીમોટિવેટ કરે કે આર્ટ્સમાં ન આવો, ખાલી એ ગ્રુપ, બી ગ્રુપ, કોમર્સની જ દુનિયા છે, તો એવું જરાય જરૂરી નથી. આર્ટ્સમાં પણ તમારી પાસે પૈસા કમાવાની ખૂબ ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે. ઓપોર્ચ્યુનિટીઝ નથી તો તમે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો. આ ત્રીજો તબક્કો છે. એટલે તમારી જે કલા છે, જે તમે શીખો છો, એનું એન્કેશમેન્ટ કરતાં તમને આવડવું જોઈએ. બની શકે તો એક સારી લાઇબ્રેરીની મેમ્બરશિપ લઈ લેવી અને લાઇબ્રેરીમાં સમય કાઢવો. ઘરમાં એક ખૂણો, પોતાનું બેડરૂમ કે બગીચો કે હિંચકો કે ખુરશી કે પોતાનું ટેબલ કે પોતાનો રૂમ, ત્યાં જઈ અને પુસ્તકો સાથે લાંબો સમય વાતચીત કરવી. દરમિયાનમાં આવતા મોબાઈલ ડિસ્ટ્રેક્શન્સ જે હોય છે અને એને બંધ કરી દેવો અને અડધી કલાક શાંતિથી ધ્યાન દઈ અને વાંચવું. અને બની શકે તો ડિજિટલ સ્ક્રીન ઉપર ન વાંચવું, ફિઝિકલ બુક લઈને વાંચવું. આટલા જો આપણા સ્ટાર્ટિંગ પોઈન્ટ્સને આપણે જો ઝહેનમાં લઈએ તો આ જ વસ્તુના ઝોનમાં તમે આવી જશો અને પછી આ છે એ એક તમારો ક્રમ થઈ જશે કે રોજ તમારે આ વસ્તુ કરવાની. અને દુનિયાની આસપાસ બનતી ઘટનાઓ છે એને સમજવાની કોશિશ કરવી. બની શકે તો એવી ઘટનાઓને પણ તમારા સર્જનમાં ઇન્ક્લુડ કરવી, કારણ કે સોસાયટીનું રિફ્લેક્શન લિટરેચર છે અને લિટરેચરનું રિફ્લેક્શન સોસાયટી છે. રાજકોટ વાસીઓને સંદેશો શું આપશો? ઇન્ડિયા રીડ્સ જે અમારી મુવમેન્ટ છે એનો અમારો સંદેશો એ જ છે કે કંઈક રોજ વાંચો અને વાંચી અને જે વાંચ્યું છે તમે એ બીજા સુધી પહોંચાડો અને આપણે જગતને એક યુનિવર્સલ બ્રધરહુડનો સંદેશો આપી શકીએ. એવી હાલત ન થાય કે અત્યારે જે વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ જે થઈ રહ્યા છે, સેનેગલની વાત કરો કે તમે રશિયાની વાત કરો કે યુક્રેનની વાત કરો, કે ત્યાં કવિઓને જેલ ભેગા કરવામાં આવે છે, એન્ટી વોર કવિતાઓ લખે છે એના માટે. તો આવા વિશ્વનું સર્જન ન થાય અને ઇન્ડિયા એક હેલ્ધી ડેમોક્રેસી રહી શકે એ માટે કવિઓને સાંભળવા જ જોઈએ, કવિઓને સિરિયસલી લેવા જ જોઈએ. અને એ માટે આપણું કર્તવ્ય એ છે કે આપણે સારી રીડરશિપ અને સારા પુસ્તકો અને મહાપુરુષના જીવન સમાજને આપણે આપતા રહીએ અને જે કંઈ વસ્તુ જાણીએ છીએ એ વિદ્યાર્થીઓમાં ફેલાવતા રહીએ. થેન્ક યુ સો મચ મીનુ સર અને વિશાલ સર, તમે અમારી સાથે જોડાયા બદલ. once again થેન્ક યુ સો મચ. તમારો કાર્યક્રમ ખૂબ સફળ થાય એવી શુભકામનાઓ આપે છે 89.6 FM. થેન્ક યુ આરજે પૂર્વી એન્ડ રેડિયો રાજકોટ 89.6 FM.